નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રેક્ટિકલ નંબર 27. ડૉક્ટર પાર્થ જો પેજ નંબર 217, પ્રેક્ટિકલ નંબર 27. Dr. Parth performed his duty on a Helix Hospital for Rajkot. Find out his taxable income from a salary for the assessment year 2019-20 from the particulars given below. શું કહે છે? ડૉક્ટર પાર્થની ડ્યુટી નોકરી કરે છે હેલેક્સ હોસ્પિટલમાં રાજકોટમાં, અને તેમની ટેક્સેબલ કરપાત્ર આવક પગારની આવક નીચે પ્રમાણે આપી છે આકારણી વર્ષ 2019-20 માટે. પહેલું કયું છે? બેઝિક સેલેરી પર મંથ 14,000, મૂળ પગાર છે 40,000 દર મહિને. સેકન્ડ, ડીએનએ અલાઉન્સીસ 50% ઓફ બેઝિક સેલરી, મોંઘવારી ભથ્થું છે પગારના 50%. થર્ડ કયું છે? બોનસ એન્યુઅલી, એટલે કે વાર્ષિક બોનસ 30,000 રૂપિયા. પછી આપ્યું છે 4 નંબર, ટ્રાન્સપોર્ટ અલાઉન્સીસ 1800 પર મંથ, વાહન વ્યવહાર ભથ્થું 1800 દર મહિને. પછી આપ્યું છે સિટી કોમ્પેસિટરી અલાઉન્સીસ પર મંથ 1000 રૂપિયા, 1000 રૂપીઝ. 6 નંબર આપ્યું છે એજ્યુકેશન અલાઉન્સીસ ફોર 3 ચિલ્ડ્રન એન્યુઅલ 7,500, કે શિક્ષણ ભથ્થું આપ્યું છે 3 બાળકોનું વાર્ષિક 7,500. પછી 7 નંબર આપ્યું છે હી કન્ટ્રીબ્યુશન 40% ટુ રેકોગ્નાઇઝડ પીએફ, હિઝ એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન ટુ પીએફ એટ ધ સેમ રેટ, ધ ઇન્ટરેસ્ટ એડેડ ટુ રેકોગ્નાઇઝડ પીએફ ઇન ધ ₹20,160 એટ ધ રેટ ઓફ 12%, કે કન્ટ્રીબ્યુશન પ્રોવિડન્ટ ફંડમાં આપ્યો છે એમનો તરફથી છે 14%, અને ઇન્ટરેસ્ટ એનું છે રેકોગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડનું ઇન્ટરેસ્ટ એમને મળે છે 20,160, એનો રેટ છે 12%. પછી 8 નંબરમાં કહ્યું છે he has been provided a house in a Rajkot by his employer with the furniture worth ₹3 lakh. The population of a Rajkot city is a 15 lakh. The hospital has made the deduction of ₹1,000 for his salary per month for the shade of brick. શું કહે છે? એમને રાજકોટ સિટીમાં એમ્પ્લોયની ફર્નિચર સાથેનું ઘર રહેવા માટે આપ્યું છે, જે રૂપી છે 3 લાખ. He has been provided house in Rajkot by his employer with the furniture worth ₹3 lakh, કે એમને ઘર મળ્યું છે ફર્નિચર સાથેનું, એકોમોડેશન ઓફ હાઉસની આપેલી છે, અને એ પોપ્યુલેશન રાજકોટની છે 15 લાખ. અને હોસ્પિટલ મેડ બાય ડિડક્શન, દર મહિને હોસ્પિટલ એમના ખાતામાંથી એનો ખર્ચ ગણીને 1,000 રૂપિયા કાપે છે. પછી કહે છે 9 નંબર, he has been provided a car for a 1.8 cc by the hospital. The car is used for a personal as well as office purpose. The maintenance as a driver and a salary expense are paid by the hospital. શું કહે છે? કે એમને કાર મળી છે 18 સીસીની હોસ્પિટલ તરફથી, અને એ બંને માટે અડધું ઘર માટે પણ યુઝ કરે છે હાફ, અને હાફ ઓફિસ માટે પણ યુઝ કરે છે. અને મેન્ટેનન્સ અને ડ્રાઈવર સેલરી કોણ આપે છે? એનો કોઈ પણ ડ્રાઈવર સેલરી ડ્રાઈવર પણ આપેલો છે, એનો પગાર હોસ્પિટલ આપે છે. અને એના પછી 10 નંબર કહે છે ડૉક્ટર પાર્થ હેઝ મેડ ફોલોવિંગ પેમેન્ટ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર: પ્રોફેશનલ ટેક્સ 2400, ઇન્વેસ્ટમેન્ટ ઓફ પીપીએફ 50,000, ઇન્વેસ્ટમેન્ટ ઓફ પછી એલઆઈસી પ્રીમિયમ 20,000, અને રીપેમેન્ટ ઓફ હાઉસિંગ લોન એક્સિડિંગ ઇન્ટરેસ્ટ ₹20,000. તો હવે આપણે શોધશું મિસ ડૉક્ટર પાર્થની ટેક્સેબલ સેલેરી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો કન્જપ્શન ઓફ ટેક્સેબલ સેલેરી ઓફ ડૉક્ટર પાર્થ. Assessment year 2019-20, previous year 2018-19.
rupees and rupees. Okay, ચલો વન બાય વન ડિટેલ લઈએ. બેઝિક સેલેરી પર મંથ. તો ફર્સ્ટ લેશું બેઝિક સેલરી શોર્ટમાં લખ્યું છે દર મહિને 40,000 14,000. તો 12 મંથના કેટલા થશે? 4,18,000 taxable. સેકન્ડ નંબર ડીએનએ અલાઉન્સીસ. ડીએ એમાં કહ્યું છે 50% ઓફ બેઝિક સેલેરી. તો રિક્રુટમેન્ટમાં કેટલી લેવાની છે? 15% બેઝિક સેલેરીને. તો 4,18,000ના 15%, તો 2,14,000. થર્ડ કયું છે બોનસ. તો એન્યુઅલી આપ્યું છે 30,000 રૂપિયા, તો પૂરેપૂરું આવશે. એના પછી આપ્યું છે ટ્રાન્સપોર્ટ એલાઉન્સીસ 1,800 પર મંથ. ટ્રાન્સપોર્ટ એલાઉન્સીસ 1,800 પર મંથ. તો 12 મંથના કેટલા થશે? તો ટ્રાન્સપોર્ટ એલાઉન્સીસ પણ પૂરેપૂરું ટેક્સેબલ છે. ₹21,600. એના પછી આપ્યું છે 5 નંબર સિટી કોમ્પ્રેસિટરી એલાઉન્સીસ પર મંથ 1,000. તો 12 મંથના 12,000. કોમ્પેસિટી એલાઉન્સીસ 1,000 પર મંથ. તો 12,000. એના પછી આપ્યું છે એજ્યુકેશન અલાઉન્સીસ 6 નંબર એજ્યુકેશન એલાઉન્સીસ. હવે એજ્યુકેશન અલાઉન્સીસ ફોર 3 ચિલ્ડ્રન એન્યુઅલી આપણને આપ્યું છે પૂરેપૂરું 7,500 લેસ એક્ઝામ. તે જો નિયમ શું છે? ₹100 પર મંથ. તો 12 મંથ મેક્સિમમ 2 ચિલ્ડ્રન. અહીંયા મેક્સિમમ 3. આને આપ્યા છે 3 બાળકો, પણ વધુમાં વધુ આપણે કેટલા લઈ શકીએ? 2 બાળકો માટે. તો 2400. તો 7,500 માઇનસ 2400, તો 5100. એના પછી આપ્યું છે 7 નંબર contribution of RPF. હવે જો કન્ટ્રીબ્યુશન ઓફ આરપીએફમાં 14% રેકોગ્નાઇઝડ પીએફનો ફંડ કયો છે અને એ પણ એના ખાતામાંથી કેટલા આપે છે? એટલા જ આપે છે 40,000. ચલો આપણે લઈએ, અહીંયા કાઉન્ટ કરીએ. પહેલાં તો બીએબીસી લેવું પડશે. બીએબીસીની જરૂર નથી, ડાયરેક્ટ એનો પગારના કેટલા ટકા છે? 14%. પગાર છે કેટલો? 4,80,000ના 14%. $67,200 લેસ એક્ઝમ્પ્ટેડ. હવે આપણો નિયમ છે કે કોન્ટ્રીબ્યુશન ઓફ આરપીએફ હોય તો ટેક્સ મુક્તિ તમને મળે છે કેટલા સુધીની? અહીંયા 14% છે, પણ 12% સુધીનો ફાળા સુધી કર મુક્તિ મળે છે. તો 4,80,000ના 12%, તો કેટલા થશે? 57,200. બરાબર. તો ટેક્સેબલ કેટલા મળશે આપણને? 67,200 માઇનસ 57,200.
કે આપણે ડાયરેક્ટ લઈ લઈશું તો પણ મળશે. અહીંયા મિસ્ટેકથી 57,600 તો તમને મળશે 9,600. બરાબર. હવે આપણે લઈએ 8 નંબર, ઇન્ટરેસ્ટ ઓફ RPF. તો જો તમને ઇન્ટરેસ્ટમાં કહ્યું છે the interest at to recognize the PF is at 20,160 at the rate of 12%. તો ડાયરેક્ટ જો લઈ લઈએ ઇન્ટરેસ્ટ 20,160. હવે જો મેં તમને આગળ જ શીખવાડ્યું હતું એ જ પ્રમાણે કે કઈ પ્રમાણે લેશું રેન્ટ, કે એને જે આપ્યો છે આપણો નિયમ છે 12 માઇનસ નિયમ છે 9.5. તો 12 માઇનસ 9.5 કેટલા મળે છે? અઢી. 2.5 ભાગ્યા 12 60. 2.5 ભાગ્યા 12 તો કેટલું મળે છે ઇન્ટરેસ્ટ આપણને? 4,200. ઓકે. હવે 9 નંબર આપ્યું છે આપણને મોટર કાર રેસિડેન્શિયલ એકોમોડેશન. તો ચલો આપણે રહીએ. So he has been provided house in a Rajkot by employee with the furniture worth 3 lakh. The population of Rajkot city is rupees 15 lakh. The hospital has made the reduction of 1,000 for his salary per month for the sale of a premises. So house premises not number 1. Okay, not number of house premises. તો અહીંયા લઈ લઈએ house premises. ફર્સ્ટ કાઉન્ટ કરશું BABC. BA ફર્સ્ટ B એટલે બેઝિક સેલરી, A એટલે ઓલ ટેક્સેબલ અલાઉન્સીસ, B એટલે બોનસ એન્ડ C એટલે કમિશન. ઓકે. ફર્સ્ટ B એટલે બેઝિક સેલરી, બેઝિક પે. તો બેઝિક પે કેટલો હતો આપણો? 4,18,000 લઈએ. પછી A એટલે ઓલ ટેક્સેબલ અલાઉન્સીસ. તો એના પછીનો જુઓ. હવે એમાં DNA અલાઉન્સીસમાં રિક્રુટમેન્ટ બેનિફિટ કયો હોત તો જ લો. બરાબર છે. એના પછી લઈએ ટ્રાન્સપોર્ટ અલાઉન્સીસ. ટ્રાન્સપોર્ટ અલાઉન્સીસ કેટલું છે? 21,600 ટેક્સેબલ. પછી આવે છે પ્લસ સિટી કોમ્પેન્સેટરી અલાઉન્સીસ. એ કેટલું છે? 12,000. પછી આપ્યું છે એજ્યુકેશન અલાઉન્સીસ. એ કેટલું છે? ટેક્સેબલ, ઓનલી ટેક્સેબલ 5100, 5,100 પ્લસ બોનસ કેટલું છે? 30,000 રૂપિયા. ઓકે. તો જો ફર્સ્ટ મળી ગયું પહેલો B એટલે બેઝિક પે 4,18,000. A એટલે ઓલ ટેક્સેબલ અલાઉન્સીસ, ટ્રાન્સપોર્ટ અલાઉન્સીસ 21,600, સિટી કોમ્પેન્સેટરી અલાઉન્સીસ 12,000, એજ્યુકેશન અલાઉન્સીસ 2,100 અને એના પછીનો B એટલે કે બોનસ 30,000 અને C એટલે કમિશન તો આપ્યું નથી આપણને. તો હવે આપણે ટોટલ કરીએ તો મળે છે પ્લસ 12,000 પ્લસ 5,48,700. 5,48,700. હવે એમાંથી આપણને એ 5,48,700 BABC મળ્યું. હવે આપણે નિયમ પ્રમાણે જઈએ. ઇફ ધ હાઉસ ઇન અ રાજકોટ જો રાજકોટમાં હોય તો એને વસ્તી કેટલી છે? જો પોપ્યુલેશન આપ્યું છે ધ પોપ્યુલેશન ઇફ રાજકોટ સિટી ઇઝ 15 લાખ, 15 લાખ. તો જો નિયમ પ્રમાણે રેસિડેન્શિયલ એકોમોડેશનમાં 15 લાખ રેસિડેન્સથી
15 લાખ જેટલી વસ્તી હોય તો તમારા BA-BCના કેટલા ટકા લેવામાં આવશે? 10%. તો 4,48,700ના 10% કેટલા થશે? 54,870. હવે એમાં પ્લસ થશે જો ફર્નિચર આપ્યું હોય તેની કિંમતનું, તો ફર્નિચરની 10% અમાઉન્ટ થશે પ્લસ. તો ફર્નિચર તો કેટલાનું છે? 3 લાખનું ફર્નિચર આપ્યું છે તમને, એના 10%. તો 30,000 રૂપિયા. સોરી, તમને દેખાય નહીં. હવે જો એના પગારમાંથી રકમ બાદ કરતા હોય તો એ માઇનસ આવશે. તો જો હોસ્પિટલવાળા એના પગારમાંથી ડિડક્શન દર મહિને 1,000 રૂપિયા, એટલે 12 મહિનાના 12,000 રૂપિયા બાદ કરે છે. તો કરશું 54,875 માઇનસ પ્લસ 30,000 માઇનસ 12,000, તો આપણને મળે છે 72,870 રૂપિયા રેસિડેન્શિયલ એકોમોડેશન. ચલો હવે આપણે લઈ લઈએ નોટ નંબર 1 પ્રમાણે. કેટલા મળ્યા તે આપણને? 72,870 રૂપિયા. હવે 10 નંબર એના પછી લઈએ. જુઓ આપ્યું છે કારનું. હી હેઝ બીન પ્રોવાઇડેડ કાર ઓફ 1.8 cc બાય ધ હોસ્પિટલ. ધ કાર ઇઝ ઇશ્યુ ફોર ધ પર્સનલ એઝ વેલ એઝ ઓફિસ પર્પઝ. ધ મેન્ટેનન્સ એન્ડ ડ્રાઈવર સેલરી એક્સપેન્સ એઝ અ પેડ બાય ધ હોસ્પિટલ. તો લઈએ મોટર કાર. નોટ નંબર 2. ઓકે, ચલો હવે પાછળ નોટ લઈ લઈએ. સેકન્ડ નંબર મોટર કાર, નોટ નંબર 2. હવે જો મોટર કારમાં મેં તમને પેમ્પલેટમાં સમજાવ્યું હતું કે જો મોટર કાર 1.8 cc જેટલી હોય, એનાથી વધુ હોય તો ટેક્સેબલ કેટલા હોય છે? 2400. તો 1.8 cc 8 cc છે તો 2400 પ્લસ ડ્રાઈવર હોય તો 900 રૂપિયા. તો કેટલા થાય છે? 900 દર મહિને. તો 12 મહિનાના લેવા પડશે. 2400 મલ્ટીપ્લાય 12 એટલે કે 28,800 અને 900 મલ્ટીપ્લાય 12 એટલે કે 10,800 પ્લસ તો 39,600. ઓકે, તો ચલો આપણે લઈએ નોટ નંબર 3 પ્રમાણે 39,600 ટેક્સેબલ. હવે કોઈ માહિતી આપી નથી તો હવે આપણે ટોટલ કરશું. શું મળશે? ગ્રોસ સેલેરી. તો ગ્રોસ સેલેરીમાં ફર્સ્ટ 4,18,000 પ્લસ 2,14,000 પ્લસ 13,000 પ્લસ 21,000 6,000 પર પ્લસ 12,000 પ્લસ 5,100 પ્લસ 9,600 પ્લસ 4,200 પ્લસ 72,870 પ્લસ 39,600. તો આપણે ટોટલ ગ્રોસ સેલેરી મળે છે 9,14,917. 9,14,917. ઓકે, હવે એમાંથી લેસ સ્પેસિફિક ડિડક્શન ફર્સ્ટ આવશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન તો નિયમ પ્રમાણે 14,000 આવશે. હવે સેકન્ડ નંબર પ્રોફેશનલ ટેક્સ. તો કેટલા છે? 2,400 રૂપિયા આપ્યા છે. જો રકમમાં તમને કહ્યું છે ડૉક્ટર પાર્થ મેડ બાય ધ ફોલોઈંગ પેમેન્ટ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર. પ્રોફેશનલ ટેક્સ 2,400. ઓકે, હવે એ લેશું. ઇન્વેસ્ટમેન્ટ PPF નહીં આવે, LIC પ્રીમિયમ નહીં આવે અને રીપેમેન્ટ ઓફ હાઉસિંગ લોન 20,000 પણ નહીં આવે. તો હવે ટોટલ કરીને 12 લઈ દઈએ. 40,000 પ્લસ 2,400 એટલે 42,400. તો 9,14,970 માઇનસ 42,400. તો ટેક્સેબલ સેલેરી તમને મળે છે 8,67,000
72,570. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ સમમાં ખ્યાલ આવી ગયો હશે, જો તમને કાંઈ પણ ક્વેરી હોય, ના ખબર પડે તો મારો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો, યા તો કોલેજમાં આવીને મળી શકો છો. ચલો હું હવે 2 મિનિટ, આ મોટો સમ છે માટે 3-4 મિનિટ સુધી આમ રહેવા દઉં છું. તમે કાઉન્ટ કરી શકો, ઉતારી દો બુકની અંદર. આભાર.